ભરૂચમાં જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા વિવાદ થયો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરાયો છે। મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરવા માટે પહોંચી હતી। પોલીસની હાજરીમાં મહિલાઓ પૂજા કરી હોવાનો દાવો છે। મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કર્યો। મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરાયો હતો। મહત્વનું છે કે જામા મસ્જિદ સમડી વિહાર જૈન મંદિર તથા ચક્રઘર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો અને ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વડોદરાની વિશ્વામિત્રી નદી એટલે કે મગરોનો અડ્ડો અને હાલમાં જ વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો, જે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા। ટ્રાફિક થોડીવાર માટે અસરગ્રસ્ત થયો હતો। બીજી તરફ આ મહાકાય મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું અને આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। યુદ્ધની સ્થિતિ અંગે હર્ષ સંઘવીનું નિવેદન છે। તમામ લોકોને ભારત લાવવામાં આવ્યા। પ્રધાનમંત્રીએ ફસાયેલા લોકોની ચિંતા કરી છે। ફ્લાઇટમાં લોકો ભારત આવી રહ્યા છે। અગાઉ સરકારે યુક્રેનથી ભારતીયોને પરત લાવ્યા હતા, તો ગુજરાતના લોકો પણ પરત ફર્યા છે અને ઘરે જ્યારે હેમખેમ ફર્યા છે ત્યારે પરિવારજનો પણ અત્યારે ખુશ છે। ખાસ કરીને તેઓ એક સાંત્વના પણ આપી રહ્યા છે અને ઘણા લોકો જે હજુ પણ ત્યાં ફસાયેલા છે તેમને પણ લાવવાની અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે, પ્લાનિંગ ચાલી રહ્યું છે। સરકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલું દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલીવાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે। ભરૂચમાં જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા વિવાદ થયો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરાયો છે। મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરવા માટે પહોંચી હતી। પોલીસની હાજરીમાં મહિલાઓ પૂજા કરી હોવાનો દાવો છે। મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કર્યો। મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરાયો હતો। મહત્વનું છે કે જામા મસ્જિદ સમડી વિહાર જૈન મંદિર તથા ચક્રઘર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો અને ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વડોદરાની વિશ્વામિત્રી નદી એટલે કે મગરોનો અડ્ડો અને હાલમાં જ વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો, જે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા। ટ્રાફિક થોડીવાર માટે અસરગ્રસ્ત થયો હતો। બીજી તરફ આ મહાકાય મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું અને આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ હોબાળો મચાવ્યો છે। લોકોએ પોલીસ સ્ટેશન મથકે પહોંચીને હંગામો કર્યો છે। ગામ લોકો દારૂ બનાવવાનું વોશ કેરવા લઈ અને પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દેશી દારૂનું દૂષણ દૂર કરવા માટે ગામ લોકોની રજૂઆત છે। રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા દારૂબંધી ન કરાવતા લોકોમાં આક્રોશ છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દારૂબંધી બાબતે કિરીટ પટેલ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે, તો ધારાસભ્ય પણ લોકો સાથે પહોંચ્યા છે। એક તો ધૂળેટીનો અવસર છે, રંગોનો ઉત્સવ છે અને તેમાં જ રંગમાં ભંગ પાડી રહ્યા છે કેટલાક આ બુટલેગરો, કારણ કે એક તરફ લોકો ઉત્સવ ઉજવતા હોય છે અને બીજી તરફ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। યુવાનોને અવળે માર્ગે દોરવાનું આ દૂષણ છે
અને જે દૂષણને નાથવું જરૂરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, એક તરફ ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર અને બીજી તરફ બુટલેગરો આ રીતે દેશી દારૂનું વેચાણ કરીને રંગમાં ભંગ પાડે છે લોકોના. બિલકુલ, એક બાજુ રંગોત્સવ ચાલી રહ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક સરસ્વતી પોલીસ મથકના પોલીસમાં ફરજ બધા કર્મચારીઓની બેદરકારી ક્યાંક ગ્રામજનોના રંગમાં ભંગ પાડે છે. કારણ કે સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સરસ્વતી પોલીસ મથકે અનેક વખત રજૂઆત કરી કે તેમના ગામોમાં દેશી દારૂને ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને તાત્કાલિક ધોરણે આ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરીને યુવા ધનને દારૂના દૂષણથી બચાવવા આવે. મહત્વની વાત છે કે સરસ્વતી તાલુકાનું જે રખાવ ગામ છે ત્યાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને જે દારૂની ભઠ્ઠી હતી ત્યાંથી જે દારૂ બનાવવાનો હોશ સહિત ગરબાનો મુદ્દામાલ જપ્ત કરીને સરસ્વતી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. ત્યાં ભારે પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહત્વની વાત છે કે ગ્રામજનોની રજૂઆતને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ યવનભાઈ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા અને કિરીટ પટેલે પણ પોલીસ ઉપર આરોપ લગાવ્યો હતો કે પૈસા લઈને ક્યાંક દારૂનો ધંધાઓ કરાવે છે. અને એક બાજુ જ્યારે પોલીસને જાણ કરવામાં આવે કે આ જગ્યાએ દારૂની ભઠ્ઠી ધમધમી રહી એટલે ક્યાંક ને ક્યાંક તે જગ્યાએ પોલીસનો જ કોઈ કર્મચારી તે દારૂ જે વેચે છે તે બુટલેગરને જાણ કરી દે છે તેવો કિરીટ પટેલ આરોપ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે અત્યારે ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ગ્રામજનોએ ભારે હોબાળો કર્યો છે અને ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પીઆઈની બદલીની પણ ક્યાંક લોકો માંગ રહી છે. એટલે મહત્વની વાત છે કે સંજય, એક બાજુ દારૂબંધીની વાતો તો થાય છે પરંતુ સ્થાનિક પોલીસ કામગીરી ન કરવાના કારણે ક્યાંક ગામજનો જનતા રેડ કરીને આ રીતે દારૂની બદલીઓને નાથવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક ગામજનો સાથે સાથે પોલીસે પણ દારૂબંધી માટે પ્રયત્ન કરવા જોશે તો જ દારૂના દૂષણ સામે લડી શકાશે. સંધ્યા. જી અશરફ, આપનો આભાર. તો ભારતીય શેર માર્કેટ આજે રંગાયું લાલ રંગમાં. જી હા, ભારતીય શેર બજારમાં ફરી મોટો કડાકો. સેન્સેક્સમાં 1400 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો છે. નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો. બેંક નિફ્ટીમાં 1200 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપમાં પણ 1500 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો. બેંક નિફ્ટીમાં પણ 1200 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેર બજારમાં ફરી મોટો કડાકો આવ્યો છે. તો રોકાણકારો થોડી ચિંતામાં પણ છે કારણ કે વૈશ્વિક બજારની જે હાલત અત્યારે જોવા મળી રહી છે, વિશ્વમાં જે પરિસ્થિતિ છે તેની અસર પણ શેર માર્કેટ પર જોવા મળતી હોય છે અને તેવું જ કંઈક અહીંયા જોવા મળી રહ્યું છે. તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો. ભારતીય શેર બજાર લાલ રંગમાં રંગાઈ ગયું છે. રોકાણકારો કહેવાય છે ત્યારે ઉત્સવ હોય ત્યારે એક નવી આશા પણ જાગતી હોય છે, ખાસ કરીને ભારતીય બજારમાં. પરંતુ અહીંયા ધૂળેટીના દિવસે જ લાલ રંગમાં રંગાયું માર્કેટ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સિદ્ધાર્થ પાસેથી. જી સિદ્ધાર્થ, ભારતીય શેર માર્કેટ લાલ રંગમાં રંગાયું એટલે હોળીનો રંગ ત્યાં પણ લાગ્યો છે. હોળીનો રંગ લાગી ગયો છે શેર માર્કેટ પર અને એનું મુખ્ય કારણ જે છે તે 5 દિવસથી ચાલતું યુદ્ધ છે. અને હજી પણ જે રીતે ટ્રમ્પનું નિવેદન આવ્યું છે કે જ્યાં સુધી ઈરાન તરફથી એવું નિવેદન નહીં આવે કે હવે અમે હાર માનીએ છીએ ત્યાં સુધી આ યુદ્ધ શરૂ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે ભારતનો મોટાભાગનો વેપાર જે છે તે કતાર દેશ છે, સાઉદી દેશીસ છે, કન્ટ્રીઝ છે એમની સાથે જોવા મળતો હોય છે. અને અત્યારના એના કારણે બીજી એક અપડેટ પણ એ પણ છે સંધ્યા કે ડોલરની સામે રૂપિયો જે છે એ તળિયા પર છે. 92.27 અત્યારનો જે લોવેસ્ટ અત્યાર સુધીનો ડોલર સામેનો રૂપિયો છે તૂટીને થઈ ગયો છે અને એના કારણે પણ આ માર્કેટ પર અસર જોવા મળી રહી છે. આમ જોવા જતો 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારબાદ 78,000ની સપાટી પણ સેન્સેક્સે તોડી છે આજે. અને જે પરિસ્થિતિ થઈ છે, ભલે યુદ્ધ બાકીના દેશોમાં થતું હોય પરંતુ ભારતનું જે શેર માર્કેટ છે લોહીલુહાણ થઈ ગયું છે. 69 પૈસા તૂટવાને કારણે જે લોવેસ્ટ ડોલર હતો, રૂપિયો હતો, એ ડોલરની સામે આ વખતે જોવા પણ મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો છે. મધ્ય પૂર્વમાં કટોકટીથી રૂપિયાને ફટકો પડ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો નવા નીચલા સ્તરે પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયાનો ભાવ 92.18 રૂપિયા, ડોલર સામે રૂપિયો 69 પૈસા ગગડ્યો છે. અને મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિની ભારે અસર જોવા મળી રહી છે. વૈશ્વિક બજાર અત્યારે ઉથલ પાથલની સ્થિતિમાં છે.